નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં રાજેશ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં થયેલી ચોરીમાં 2 ઇસમો ઝડપાયા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રાજેશ ફાર્માસ્યુટિકલ કંપનીમાં 2 મોટર અને કોપર વાયર મળી કુલ ₹30,000ની વધુનો મુદ્દામાલની થયેલ ચોરીમાં પોલીસે ગણતરીના સમયમાં 2 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં રાજેશ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં તસ્કરો દિવાલ કૂદી અંદર પ્રવેશ કરી ઇલેક્ટ્રોનિક્સ રૂમમાંથી 2 મોટર અને કોપર વાયર સહિત ₹30,000થી વધુનો મુદ્દામાલ ચોરી કરી હતી। ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પોલીસે બાતમીના આધારે જીતાલી ગામના અને મૂળ યુપીના ઔરંગઝેબ મુમતાઝ અલી શેખ તથા ગડકોલ વિસ્તારના રહેતા અને મૂળ ઝારખંડના જીતેન્દ્ર કુમાર શ્યામદાસની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।